આજે ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિન છે। પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ભવ્યથી ભવ્ય ગણેશ યોગ યોજાશે। આજે તારીખ 13મી ફેબ્રુઆરી 2024ને મંગળવારે અંગારકી વિનાયક ચતુર્થીની સાથે માઘી ગણેશ ઉત્સવનો યોગ્ય સર્જાશે। માઘી ગણેશનો મહિમા મહારાષ્ટ્રમાં ખૂબ વ્યાપક છે। આ દિવસે ભગવાન શ્રી ગણપતિનો પ્રાગટ્ય દિન છે। આ પ્રસંગે સુરતના પાલપાટિયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ભવ્યથી ભવ્ય ગણેશ યાગ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે। વધુ માહિતી આપતા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર પાલપાટિયાના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે મંગળવારે અંગારકી વિનાયક ચતુર્થી અત્યંત શુભ યોગ સર્જાવાનો છે, કેમ કે આ દિવસે દેવાધિદેવ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિન છે। આ દિવસે ભગવાન શ્રી ગણપતિ બાપાની પૂજા અર્ચના આરાધના દર્શન માત્રથી ભક્તજનો પાવન થઈ શકે છે। આ પ્રસંગે પાલપાટિયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી મોડી સાંજ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। નીતિન મહેતાએ જણાવ્યું કે ભવ્યથી ભવ્ય ગણેશ યાગ તો યોજાશે જ, પરંતુ વહેલી સવારે કેસર સ્નાનથી શરૂ કરીને સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો અને કર્મકાંડ યોજવામાં આવ્યા છે। આ પ્રસંગે સમગ્ર ગુજરાતભરમાંથી સુરત આવનાર ભાવિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। મહારાષ્ટ્રમાં આ પર્વને માઘી ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને તેની ઉજવણી એક દિવસ પૂર્વેથી શરૂ થઈ જાય છે। નીતિન મહેતાએ જણાવ્યું કે મંગળવારના મહાસુદ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશનો પ્રથમ યુગાવતાર કૃતયુગમાં પૃથ્વીલોકમાં મહર્ષિ કશ્યપ અને દેવી અદિતિના આશ્રમમાં મહાસુદ ચોથે બટુક બ્રાહ્મણ સ્વરૂપે મહોત્કટ વિનાયક અવતાર લીધો હતો અને દેવાંતક તથા નરાંતક નામના રાક્ષસોનો વધ કર્યો હતો। સુવર્ણ સમાન પીતવર્ણ તેમની 10 ભુજાઓ હતી અને વનરાજસિંહ એમનું વાહન હતું। ભૂમિ વ્યાસ, જય ગણેશ। આજના જે ગણેશ પ્રાગટ્ય દિને શ્રી સિદ્ધિ વિનાયક અને અન્નપૂર્ણા માતાજી મંદિરે યજ્ઞનું કાર્યક્રમ યોજાયો છે। 117 જેવા યુગલો અહીં યજ્ઞની પૂજામાં બેસવાનો લાભ લઈ રહ્યા છે। તો આપ સર્વ ભક્તોને સાંજે પૂર્ણાહુતિમાં પધારવા માટે નમ્ર વિનંતી છે। તથા એ સિવાય અત્યારે જે અમે બધી બહેનો ઊભા છીએ, તમે જોઈ શકો છો તેમ અમે એક સરખા એક યુનિફોર્મમાં છીએ। તો અમે દરેક સ્ત્રીઓ અહીં સ્વયંસેવિકા તરીકે ભાગ ભજવીએ છીએ અને દર વર્ષે આ જેટલા પણ યુગલો અહીં પૂજામાં બેઠા છે એ લોકોને પૂજાનો જે પણ સામાન છે કે શ્રીફળ છે, પાણી છે, જે પણ જરૂરિયાતો છે તે અમે અહીંથી પ્રોવાઈડ કરીએ છીએ। એ દરમિયાન પૂજા દરમિયાન જેટલી વખત એ લોકોને પાણીની જરૂર પડે કે કોઈ પણ જે બી સિનિયર સિટીઝન છે એ લોકોને બેસતા નહીં ફાવે તો એ પ્રમાણે ચેર અને ટેબલનું આયોજન પણ કરવામાં આવે છે। જય ગણેશ। સૂર્યપુત્રી તાપી તટે આવેલ અન્નપૂર્ણા સંકુલનું આ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર, એના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતા અને મંદિરના પ્રમુખ મુકેશભાઈ પટેલ અમે જણાવીએ છીએ કે આજે આ વિનાયક ચતુર્થી અને માઘી ગણેશ જેને કહેવાય, મહારાષ્ટ્રમાં માઘી ગણેશનો ઉત્સવ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે। સુરત શહેરમાં પ્રથમ વખત ખૂબ મોટા પ્રમાણમાં આ ભવ્યથી ભવ્ય ગણેશ યાગનું આયોજન આ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। આ ગણેશ યાગમાં લગભગ 125 જેટલા યુગલો ભાગ લઈ રહ્યા છે। આ મંદિરમાં લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। સવારે 6 વાગે કેસર સ્નાનથી લઈને આખા દિવસ દરમિયાનના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો અહીંયા ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આ ટીવીના માધ્યમ દ્વારા, ચેનલના માધ્યમ દ્વારા આપ સૌ દર્શનાર્થીઓને અને ગણપતિ બાપ્પામાં વિશ્વાસ રાખનાર દરેકે દરેક ભાવિક ભક્તોને હું આ જે દર્શન કરવા માટે સૌને આમંત્રણ આપું છું। જય ગણેશ, ધન્યવાદ।